નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મારામારીના કેસમાં 3 શખ્સોની કોર્ટે ફટકારી સજા। ગુજરાત NSUIના પૂર્વ પ્રમુખ સહિતનાઓને 6 માસની કેદ। પોરબંદર શહેરમાં રખડતા પશુઓના આતંકને લઈને વધુ એક રજૂઆત। મનપા દ્વારા પાંજરા લેવાયા, પરંતુ પકડવાની કામગીરીમાં આળસ। ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પર ફરી વિવાદ। મગફળી વેચવા આવેલા ખેડૂતોએ લગાવ્યા ગંભીર આક્ષેપ। બડાડુંગરમાંથી દેશી દારૂની વધુ 2 ભઠ્ઠી પોલીસે પકડી પાડી। બંને ભઠ્ઠીઓના આરોપીઓ પોલીસને હાથ ન લાગતા તપાસ શરૂ। પોરબંદરમાં એક મારામારીના કેસમાં ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ, તેના ભાઈ અને તેના પિતાને કોર્ટે સજા ફટકારી છે। આ શખ્સોએ લગભગ 10 વર્ષ પૂર્વે જમીનના મનદુખને લઈને મારામારી કરી હતી, ત્યારે કોર્ટે સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે। રણવાવ ખેતીવાડી બેંકમાં ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર જમીનના મનદુખમાં હુમલો થયો હતો, જે મામલે તેઓએ તારીખ 31/1/2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ મંત્રી એવા તીર્થરાજ બાપોદરા, તેના પિતા ખીમા કાંધા બાપોદરા અને તીર્થરાજના ભાઈ ભગીરથ સામે બેઝબોલના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે રાજીવનગરમાં કાંધા બાપાના ચોકમાં રહેતા ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈ ભૂતિયાના સસરાની વરવાડા ગામે ખેતીની જમીન બાબતનું મનદુખ રાખી કિશોરભાઈ જ્યારે પોતાની કાર લઈને પોતાના ઘરે જતા હતા અને ખીમાભાઈના ઘર પાસેથી નીકળતા હતા, ત્યારે ખીમાભાઈ સહિતનાઓએ તેની ગાડી રોકાવી વરવાડા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી અને બેઝબોલના ધોકાથી માર માર્યો હતો, તેમજ મૂંઢ માર મારી કિશોરભાઈના કારમાં કાચમાં ધોકા મારી નુકસાન કર્યું હતું, જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે એડવોકેટ જે હાથલિયા અને સરકારી વકીલ MB જાડેજાની ધારદાર દલીલો બાદ એડિશનલ સિનિયર સિવિલ જજે A શેખે ત્રણેય શખ્સોને 6 માસની સજા ફટકારી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુદરતના બદલાતા મિજાજ વચ્ચે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક અનોખું કુતૂહલ સર્જાયું છે, જે કેસર કેરીનો સ્વાદ માણવા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે। તે કેસર કેરીની ભરશિયાળે આવક થતા વેપારીઓ અને ફળ રસિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। અમરેલીના ખાંભા પંથકમાંથી આવેલ 10 કિલો કેસર કેરીએ પોરબંદર યાર્ડમાં ધૂમ મચાવી છે। સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં બજારમાં દેખાતી કેસર કેરી ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં પણ પોરબંદર યાર્ડમાં પહોંચે છે। અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી આ ત્રીજી વખત 10 કિલો કેરીનો જથ્થો વેચાણ માટે આવ્યો હતો। અહીં કેરીના મોંઘા કહી શકાય તેવા ₹1151 પ્રતિ કિલો ભાવ બોલાયા હતા। પોરબંદર યાર્ડમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્રના અન્ય પંથકમાંથી પણ ખેડૂતો અહીં માલ મોકલી રહ્યા છે। આ ઐતિહાસિક આવક માત્ર સ્થાનિક બજાર પૂરતી મર્યાદિત નથી રહી। પોરબંદરના વેપારીઓએ આ મોંઘી દાટ કેસર કેરીની ખરીદી કરી અને તેને ખાસ પેકિંગમાં યુનાઇટેડ કિંગડમ ખાતે એક્સપોર્ટ કરી છે। આમ અમરેલીના વાડીઓમાં પાકેલી કેરી પોરબંદરના માધ્યમથી 7 સમંદર પાર વિદેશીઓના મોઢા મીઠા કરાવશે। ગીર તલાડા બાદ હવે અમરેલી અને બરડા વિસ્તારના બગીચાઓમાં પણ શિયાળુ કેરીનો પાક જોવા મળતા કૃષિ નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ફ્રી કેન્સર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આશા હોસ્પિટલ ખાતે થયેલા આયોજનમાં કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે, ત્યારે આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાય છે।
20 વર્ષથી વધારે અનુભવ ધરાવતા કેન્સરના નિષ્ણાત ડોક્ટર રામકૃષ્ણ એન અને ટાટા કેન્સર હોસ્પિટલ મુંબઈના ડોક્ટર રોહી કુમાર મેડમ સહિતનાઓ સેવા આપશે. તારીખ 27 ડિસેમ્બર અને શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી આશા હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. વારંવાર મોઢામાં, ગળામાં અને જીભમાં ચાંદા, સ્તન કે બગલમાં ગાંઠ તેમજ વજનમાં ઘટાડા સહિતના લક્ષણો હોય તેવા દર્દીઓ અહીં બતાવી શકે છે. ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તથા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરની પ્રેરક ઉપસ્થિતિમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની કીટ વિતરણ કરાઈ હતી. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ અને રોકવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીઝા દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ અંગે માહિતી વિસ્તૃત આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીઝા દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં રોગના લક્ષણો, સમયસર સારવાર, યોગ્ય જીવનશૈલી અપનાવવાથી દર્દી કેવી રીતે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ડાયાબિટીસ ધરાવતા બાળકોની કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રખડતા ઢોર અને કૂતરાઓનો આતંક વધ્યો છે. ખાસ કરીને શહેરના અલગ અલગ 10 જેટલા રોડ પર રસ્તા પર રખડતા ઢોર અને કૂતરાનો રાત્રિના સમયે આતંક વધ્યો છે, જેથી રાત્રિના સમયે આ રોડ પર પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જે અંગે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાય છે. પોરબંદર શહેરમાં રઝળતા ઢોરનો આતંક સામાન્ય બની ગયો છે. પોરબંદર શહેરમાં રઝળતા ઢોર ઉપરાંત રઝળતા કૂતરાઓનો પણ આતંક વધ્યો છે. પોરબંદર શહેરમાં રઝળતા કૂતરા દિવસ દરમિયાન અનેક લોકોને બચકા ભરતા હોવાની પણ ઘટના સામે આવે છે. ખાસ કરીને શિયાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ રાત્રિના સમયે કૂતરા બેફામ બન્યા છે, જેથી રાત્રિના સમયે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ બાબતે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે. આની અગાઉ મેં કમિશનર સાહેબને લખ્યું હતું કે ભાઈ આજે આખા પોરબંદરના વિવિધ વિસ્તાર અને વિવિધ વિસ્તારના એરિયા આપ્યા હતા, ત્યાં બધામાંથી કૂતરાનો ત્રાસ એટલો બધો છે કે લોકો પરેશાન છે. ડેઇલી હોસ્પિટલમાં 30 થી 5 કેસ આવે છે. ડેઇલી 4-5 લોકો એક્સિડન્ટ થાય છે, વાહનો જતા વાહન પાસે દોડે અકસ્માત થાય છે. એ સિવાયના જે પોલીસમેનો છે એ રાત્રે પેટ્રોલિંગ કરતા હોય તો એને પણ એ લોકો બટકા પડીને એ પણ કેસ આવે છે. મારી રજૂઆત એવી છે કે કમિશનર સાહેબને એટલા દિવસ થયા પછી અને ખાસ તો એનો ઢાંકીના નેગેટિવ જવાબ આવે છે ને ઢાંકીને કીધું કે ભાઈ આ કૂતરાનું શું કરવાનું છે, કે પકડવાની પરમિશન કેને લેવાની? હાઈકોર્ટે હુકમ આપ્યો છે. હાઈકોર્ટે એવું કહ્યું કે રખડતા ઢોરને પકડો, પણ હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે. આ લોકોને કામ કરવું છે કમિશનર સાહેબને કે નથી કરવું? નહીંતર મારો વિચાર છે કે જો આનો તાત્કાલિક નિર્ણયના આજથી જ નિર્ણય અમલવારી નહીં થાય, કારણ કે 2 પાંજરા પડ્યા છે, ઢોર ખાય છે, 2 કૂતરા પકડવા પાંજરા છે, એનું કંઈ થતું નથી. જો આનું નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે હું જવાનો છું અને જરૂરત પડે તો હું ગોપાલ ઇટાલિયાની મંડળી અને મુખ્યમંત્રી સુધી જવાનો. શહેરમાં રખડતા કૂતરાના આતંક દૂર કરવા મનપા દ્વારા 2 પાંજરા લેવામાં આવ્યા છે, પરંતુ કૂતરા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા ઓક્શન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં ખેલાડીઓની બોલી બોલાવવામાં આવી હતી. આ તકે અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન ખૂબ જ ભવ્ય અને અનોખું જોવા મળશે.
ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં જ્ઞાતિ પ્રત્યે એકતા જાગે અને સમાજના આગેવાનોને ઓળખે. આજના યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વ્યસ્ત રહે છે, પોતાની ફિટનેસ પર ધ્યાન પૂરતું આપી શકતા નથી. આ ટુર્નામેન્ટના આયોજનથી યુવાનો 1 થી 2 મહિના અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવાની છે અને 200થી પણ વધુ યુવાનો ઉપર ઓક્શનમાં બોલી લાગી, જેમાં સૌથી મોટી બોલી શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલ મુનાણી તેમજ શ્રી જલારામ મંદિર પોરબંદર ટીમ દ્વારા મલય તકવાની પર 88 લાખ પોઈન્ટ જેવી મોટી બોલી લાગી હતી. શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા છેલ્લા 3 વર્ષથી બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તેવી જ રીતે ભવ્યથી ભવ્ય ખૂબ જ મોટું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજન પહેલાં ઓક્શન કે જે IPLમાં બધા જ ખેલાડીઓ પર બોલી લાગે તેવી રીતે લોહાણા સમાજના 200થી પણ વધુ યુવાનો પર બોલી લાગી હતી. સૌથી વધારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના ટીમ દ્વારા હર્ષલભાઈ મોનાણી ઉપર તેમજ જલારામ મંદિર પોરબંદર દ્વારા મલય તકવાણી ઉપર 86 લાખ પોઈન્ટની બોલી લાગી હતી. આ સંપૂર્ણ આયોજન સફળ બનાવવામાં શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન 2 યુથ કમિટીના પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર, અમારા વડીલ મુરબ્બી પંકજભાઈ મજીઠિયા તેમજ મહાપરિષદની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી શુક્રવાર, શનિવાર અને રવિવારના 3 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટનું સ્થળ સાયક્લોન બોક્સ હાઈવે 25 ખાતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં પોરબંદર લોહાણા મહાજન, પોરબંદર લોહાણા મિત્ર મંડળ, શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટી યુવા ટીમ તેમજ અન્યની ટીમો લોહાણા સમાજના યુવાનો પર બોલી લગાવી હતી. આયોજન શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન 2 કમિટીના યુવા પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાર અને શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજભાઈ પોપટ અને સેક્રેટરી હર્ષિલભાઈ મજીઠિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ, કિશન હિંડોચા, પ્રતિક ઠકરાર અને મિલાપ ફાફડિયાની આગેવાની હેઠળ યોજાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માંગરોળના રહેજ ગામથી દ્વારકા 5 દિવસીય 20મી પદયાત્રાનું આયોજન થયું છે. આ પદયાત્રા પોરબંદર ખાતે પહોંચતા જિલ્લા કોળી સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રહેજના જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ દ્વારકાના પરમ ભક્ત શ્રી માલદેવભાઈજીના ભાઈ રામના માર્ગદર્શન હેઠળ માંગરોળના રહેજથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી માનવતાનો સંદેશો વહેતો કરવાનો છે. 20 વર્ષ પહેલા દેસાબાપા રામ પરિવાર દ્વારા શરૂ થયેલી આ 20મી પદયાત્રામાં 17 તાલુકા અને 90 ગામના 700 જેટલા શ્રી કૃષ્ણ ભક્તો સ્વયંભૂ જોડાયા છે. પદયાત્રીઓને સાથે 30 ટ્રેક્ટર સ્વખર્ચે જોડાયેલા છે. છેલ્લા 20 વર્ષથી આ પદયાત્રા યોજાઈ રહી છે. આ પદયાત્રા પોરબંદર આવી પહોંચતા જિલ્લા કોળી સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. ઓમ સાંઈ ટેકા પરબ ખાતે પ્રમુખ રામસિંહભાઈ બામણિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગિયા, પોરબંદર રાજીવ લીલાવતી બામણિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ નારણભાઈ બામણિયા, છાયા પ્લોટ અને ઘેડિયા કોળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઈ વાઢિયા સહિત અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારોના માર્ગોને સુધારવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રાણાવાવ તાલુકાના વરવાડા બાપોદર રોડની રિસરફેન્સિંગની કામગીરી કરાઈ હતી. આ રોડની સમારકામની કામગીરી થતા વાહન ચાલકોની રાહત થઈ છે. ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર ફરી વિવાદ સર્જાયો છે, જેમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. મજૂરો ખેડૂતો પાસેથી પ્રતિ ગુણ 5 રૂપિયા વસૂલ કરી રહ્યા છે. જો ખેડૂતો પૈસા ન આપે તો મજૂરો મગફળીનું વજન કરાવવાનો ઇનકાર કરે છે. તે પ્રકારના આક્ષેપો થયા છે. મારું નામ વસંતભાઈ રપરા, ગામ ધોરાજી. આજે હું ધોરાજી ખાતે મગફળી લઈને આવ્યો છું. સેમ્પલ લીધું, સેમ્પલ લીધા પછી સેમ્પલ ઓકે કમ્પ્લીટ થઈ ગયું. કાંટો ચાલુ થયો, 3 ગુણી મગફળી જોખી અને બંધ રાખી દીધી. કીધું ભાઈ કેમ બંધ રાખી? તો કે ભાઈ આ કોથળો ઠપકરો તમારે 5 રૂપિયા આપવા જોશે.
એટલે કીધું ભાઈ 5 રૂપિયા કોથળો ઠપ કરવાના ન હોય, બરોબર છે. અમારું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું છે, તો તમારે મગફળી જોખી લેવાની હોય. પછી કોથળામાં 35 કિલો મગફળી હમાય કે ના હમાય એ અમારે ખેડૂતને ન જોવાનું હોય. બસ અમારી તો એક છે કે અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે, તો તમારે મગફળી જોખવાની કે નહીં. આખા યાર્ડમાં બધા પૈસા આપે છે, તો આ ધોરાજી યાર્ડમાં એકમાં જ બધા મજૂરી, અને મજૂરીની હેસિયત હું કે ખેડૂત પાસેથી 5 રૂપિયા ગુણીએ માગે. કઈ રીતના માંગે છે, શું કહે છે? એ કે તમારી આ મગફળી પૂરી ભરે કે ખાલી ખોતરો ઠપકારો, નકરી કે તમે ઠપકારતા જાઓ. કીધું ભાઈ એ અમારે ના કરવાનું હોય, એ છે તમારે કમ્પ્લીટ ગુણી કરવાની તો તમારે કરવાનું, તો કે કોથળે 5 રૂપિયા આપો. મજૂરની હેસિયત હું કે ખેડૂત પાસેથી. અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ કોઈ પણ અત્યારે આજે છે ને, અમારે શું કરવાનું? કેને અમારે ફરિયાદ કરવી તો કેને કરવી? તમારા નામથી શરૂ. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. અત્યારે હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં, અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો, એટલે 3 ગુણી જોખી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપકારવાના, મને 5 રૂપિયા આપવા જોશે. હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે. અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો. બરોબર છે, જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર, અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી. તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ. કઈ રીતે પૈસા માંગે? ગુણીએ ઠપકારવાના 5 રૂપિયા માગે છે. ન આપો તો શું કરે? ના પાપ કાંટો લઈને લઈ જાય કે નથી જોખવી કે આ દાદાગીરી. પ્રવીણભાઈ માં શું છે? આ ટેકાનો ભાવે મગફળી વેચવા આવ્યો છું, અને 5 રૂપિયા કાંટાવાળા લે કોથરે, અને એ અમારી પાસે માગે 5 રૂપિયા. અમને પોહાતું નથી, અને અધિકાર કોઈ કઈ છે નહીં, કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં અહીં કોઈ. અમારે કરવાનું શું કહે છે? કઈ રીતના પૈસા માંગે? આ ઠપકારવાના કેટલા રૂપિયા? 5 રૂપિયા. તમારી માંગ શું છે? બંધ થવું જોઈએ. બંધ થવું જોઈએ. પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વોકલ ફોર લોકલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના અનેક વેપારીઓને પણ રોજગારીની તક મળી હતી, તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોને પણ યોગ્ય પ્લેટફોર્મ મળ્યું હતું. ત્યારે આ મેળાને વેપારીઓ આવકાર આપી રહ્યા છે. મારું નામ છે રાઠોડ ચંદ્રેશ, હું રાજકોટથી છું, અને મારી પ્રોડક્ટ છે રાજકોટી પટોળા. જે રાજકોટી પટોળા આખી વસ્તુ અલગ આવે છે, સાડી, અને પાટણ પટોળા કે એ બેમાં ઘણો ફેર છે. રાજકોટી પટોળામાં આ પટોળામાં એક તારમાં ડિઝાઇન હોય છે અને એક તાર પ્લેન હોય છે, એ રીતના હોય છે. તેથી તેને રાજકોટી પટોળા કહેવામાં આવે છે. અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઈડીઆઈ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો છે, એના દ્વારા મને આ સ્ટોલ મળ્યો છે પોરબંદરમાં, તો એના હું ખૂબ આભારી છું. અને એનાથી મને અહીંયા પોરબંદરના લોકો સુધી પટોળા શું છે અને એની ઓળખાણ શું છે એના માટે હું અહીંયા આવી અને લોકોને પ્રદર્શન મેં કર્યું છે, તો એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અને પટોળા વિશે લોકોને જાગૃતતા મળી કે પટોળા શું છે વસ્તુ. વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઈડીઆઈ દ્વારા આ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ મળ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો. અને આવા નવા કાર્યક્રમો કરતા રહે અને લોકો સુધી આ બધી પ્રોડક્ટો, હસ્તકલા વસ્તુ શું છે જે લુપ્ત થતી જાય છે તેને જાળવી રાખવાનો આ એક સારો એવો આયોજન કરેલ છે, તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ જાડેજા વીરભાઈ પાટીલ, ગામ ગણેકી, મગફળીનું વાવેતર કરીએ, સણા કરીએ, જુવાર ને સણા થઈ, ગાય આધારિત ખેતી કરીએ, અને ગાયના કોઈ ગૌમૂત્રનો ઉપયોગ કરીએ, ખાંડનો ઉપયોગ કરીએ, દવાપાણી અર્કનો ઉપયોગ કરે, અને ખેત પેદા તૈયાર કરીએ કેમિકલ વગર, ઓર્ગેનિક, અને પ્રાકૃતિક ઉત્પાદનનું વેચાણ કરીએ. વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણો આ સ્ટોલ આપ્યો સરકારશ્રીએ, એ માટે ખૂબ ખૂબ આભાર. મારું નામ ભાવેશ કાંતિભાઈ ગઢિયા, ગામ જુણીશ. અમે બધા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારું મગફળીનું તેલ, ઘઉં, જુવાર, બાજરી, જીરું, ધાણા જીરું, એટલી બધી વગેરે અમે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. આજે અમે પ્લેટફોર્મ મળ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતમાં, એ બદલ સરકારશ્રીનો આભાર.
પોરબંદરના એસટી ડેપોએ આવેલ એક એસટી બસમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વૃદ્ધ આદિત્યાણા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. જામજોધપુરથી પોરબંદર આવતી એસટી બસમાં ખાગેશ્રી ગામેથી એક વૃદ્ધ બેઠા હતા અને તેમની રાણાવાવ જવા માટે ટિકિટ લીધી હતી. બાદમાં બસમાં સૂઈ ગયા હતા. ત્યારે પોરબંદર બસ પહોંચ્યા બાદ પણ આ વૃદ્ધ બસમાંથી ન ઉતરતા કંડક્ટર દ્વારા તેમને ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધ બેભાન હાલતમાં હોવાથી તાત્કાલિક 108ને જાણ કરી હતી, જેથી 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃદ્ધનું મોત થયું હોવાનું તપાસમાં જણાવ્યું હતું. ત્યારે આ ઘટના બાદ પોલીસને જાણ કરી મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વૃદ્ધ આદિત્યાણાના હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના બરડા ડુંગરમાંથી વધુ એક વખત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. રણવાવ પોલીસ જ્યારે બરડા ડુંગરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે બરડા ડુંગર પર ખાખરાવાળા નેસથી ઉત્તરે પાણીની જાર નજીક દેશી દારૂની ભઠ્ઠી કાર્યરત છે, જેમાં પોલીસે સ્થળ પર રેડ કરતા ભઠ્ઠી મળી આવી હતી. જ્યારે ભઠ્ઠીનો માલિક દેવા કારા સામડા મળી આવેલ ન હતો, ત્યારે પોલીસે ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો તથા બીજી સામગ્રી મળી કુલ ₹45,950નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના છાયા ભીમરાવ ચોકના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગીતાબેન દિલીપસિંહ રખિયા નામની મહિલાના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોરબંદરના વનાણા ટોલ નાકા નજીક એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણા ગામના અમરા સેજાભાઈ ગુરગુટિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, તો અન્ય શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી શ્રીરામ ગૌશાળા સામેથી એક રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી ચાલી રહી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 16 જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. રિક્ષા ચાલક સાગર ઉમેશ રામાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. જોકે આ દારૂનો જથ્થો મંગાવનાર રામા કરશન ચાવડા તથા દારૂનો જથ્થો આપનાર નાથા નામનો શખ્સ ઝડપાયા નથી. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તેમની શોધખોળ પણ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે આ ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કર્યો હતો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ અવારનવાર દરોડા પાડી આવી ભઠ્ઠીઓ ઝડપી પાડે છે, જેમાં હાલ રણાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર એન તળાવા સહિતની ટીમે દરોડા પાડી અને બરડા ડુંગરના ફૂલચર નેસ નજીકથી આ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી, જેમાંથી દેશી દારૂનો 1200 લીટર આથો ઝડપી પોલીસે નાશ કર્યો હતો તેમજ અન્ય ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. આ ભઠ્ઠીનો આરોપી કાના જેસા મોરી સ્થળ પર મળીને આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મારામારીના કેસમાં 3 શખ્સોની કોર્ટે ફટકારી સજા. ગુજરાત NSUIના પૂર્વ પ્રમુખ સહિતનાઓને 6 માસની કેદ. પોરબંદર શહેરમાં રખડતા પશુઓના આતંકને લઈને વધુ એક રજૂઆત. મનપા દ્વારા પાંજરા લેવાયા, પરંતુ પકડવાની કામગીરીમાં આળસ. ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પર ફરી વિવાદ. મગફળી વેચવા આવેલા ખેડૂતોએ લગાવ્યા ગંભીર આક્ષેપ.
બડાડુંગરમાંથી દેશી દારૂની વધુ 2 ભઠ્ઠી પોલીસે પકડી પાડી. બંને ભઠ્ઠીઓના આરોપીઓ પોલીસને હાથ ન લાગતા તપાસ શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.